અને ડીજે પર યુવાનો બધા નાચતા રહ્યા તો કેટલું અજુગતું કેટલું ખોટું કહેવાય। આમ આદમી પાર્ટીના નેતાઓનો બેનર લઈને કૂદતો તો નીચે પડી ગયો, દેરથી મરી ગયો। પાર્ટી તરફથી સૂત્રોચ્ચાર કરવા, એમની વાહવાહી કરી એ યોગ્ય નથી। જે દિવસ આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવનો ઉત્સવ છે, તે દિવસે દાહોદમાં એવું શું બન્યું કે ચારે તરફ હોબાળો મચી ગયો? વિશ્વ આદિવાસી દિવસે સાંસ્કૃતિક ઉજવણીના નામે દારૂ, ડીજે અને તોડફોડનું રાજકારણ। સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી દિવસના નામે ચાલતા ગંદી રાજનીતિના ખેલ પર મોટો પ્રહાર કર્યો છે। આમ આદિવાસી પાર્ટીના કાર્યકર્તાઓ પર શું ગંભીર આક્ષેપો મૂક્યા છે, આવો જોઈએ આ ખાસ રિપોર્ટમાં। પણ એ પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ। 9 ઓગસ્ટ એટલે સમગ્ર વિશ્વમાં આદિવાસી સમાજના અસ્તિત્વ અને સંસ્કૃતિને નમન કરવાનો દિન। પરંતુ ગઈકાલે દાહોદમાં જે દ્રશ્યો સામે આવ્યા તેણે સૌ કોઈને સ્તબ્ધ કરી દીધા। વિશ્વ આદિવાસી દિવસની રેલી દરમિયાન અચાનક તોડફોડ અને અશાંતિનો માહોલ સર્જાયો। સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજકીય પક્ષોના બેનરો ઘુસાડી દેવામાં આવ્યા અને જોતજોતામાં ઉજવણીનો માહોલ વિવાદમાં ફેરવાઈ ગયો। આ આખી ઘટના અને આદિવાસી દિવસની ઉજવણીના નીતિ નિયમો પર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ શું કહ્યું છે એ સાંભળીએ। આદિવાસી ગૌરવ દિવસ એટલે સમગ્ર વિશ્વ અને દેશ અને રાજ્યની અંદર ખૂબ ધામધૂમથી આદિવાસી ગૌરવ દિવસ ઉજવાઈ રહ્યા હતા। અને આદિવાસી ગૌરવ દિવસ એટલે આદિવાસીની સંસ્કૃતિની જાળવણી કરવા માટે આદિવાસીના જે મૂલ્યો જે છે એ આવનારા દિવસોમાં પણ યુવા પેઢીને એનું મહત્વ સમજે એના માટે આવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે। અને આદિવાસી સંસ્કૃતિમાં ખાસ કરીને આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલા જે વાજિંદ્રો હોય છે, ઢોલ, નગારા, શરણાઈ, આ આદિવાસીની સંસ્કૃતિ સાથે જોડાયેલા વાજિંદ્રો છે તે એનો નાચગાનમાં ઉપયોગ કરવો જોઈએ। તો એના બદલે વર્તમાનની અંદર ધીરે ધીરે પાશ્ચાત્ય સંસ્કૃતિ, ડીજે અને બેન્ડ અને પાશ્ચાત્ય પ્રકારના જે ગીતો હોય છે એવા ગવાય છે। જે ખરેખર તો આદિવાસી સંસ્કૃતિ એક આગવી સંસ્કૃતિ છે, એમાંથી ઘણું બધું સમાજ પ્રેરણા લઈ શકે છે। અન્ય લોકો પણ આ આદિવાસી ગીતોમાંથી પ્રેરણા લઈ શકે, એવા ગીતોને એવા વાજિંદ્રો વગાડવા જોઈએ। એના બદલે ડીજે અને તેમાં ખાસ કરીને ડ્રિંક કરીને જે યુવાનો આવે છે, એટલે એનું જે મહત્વ જે હોવું જોઈએ આદિવાસીનો એ જળવાતું નથી। અને દાહોદમાં જે ઘટના ઘટી કે ડેડિયાપાડાના ઘટના ઘટી એમાં પણ આ જ રીતના થયું છે કે એક ડીજે પર ચડેલા યુવાન આમ આદમી પાર્ટીના નેતાઓનો બેનર લઈને કૂદતો તો નીચે પડી ગયો, દેરથી મરી ગયો। એ મરી ગયા પછી પણ આ લોકો એનું મોતનું મહત્વ ના જાળ્યું અને ડીજે પર યુવાનો બધા નાચતા રહ્યા તો કેટલું અજુગતું કેટલું ખોટું કહેવાય। તમારા માણસ આજે અકસ્માતમાં મરી જાય છે છતાં પણ એનું તમે માન સન્માન મોતનું જાળવતા નથી। એ રીતના દાહોદમાં પણ આ ખોટું ઘર્ષણ મેં જોયું, તે પ્રકારે ઘર્ષણ ખોટું ઊભું થયું। એમાં ત્યાં પણ પોલીસ સાથે જે રીતના ઘર્ષણ કર્યું એ ખોટું કહેવાય। આજે પોલીસ કાયદોનો વ્યવસ્થા જાળવવા માટે આપણી વચ્ચે આવતી હોય છે, તો એને બંને વચ્ચે સમન્વયથી આવા કાર્યક્રમ ઉત્સાહથી બધાય કે પોલીસમાં પણ મોટા ભાગના આદિવાસી સમાજના બધા યુવાનો હોય છે, તો એ ખોટા ઘર્ષણમાં આવ્યા કરતા એક શાંતિથી આવા કાર્યક્રમો ઉત્સવ ઉજવાય એ રીતના આયોજકે ખાસ ધ્યાનમાં લેવું જોઈએ। ને તેમાં ખાસ કરીને આવા કાર્યક્રમમાં યુવાનો ડ્રિંક ના કરે, વાજિંદ્રો એવા પ્રકારના હોવા જોઈએ કે જે તે સમાજની આદિવાસી સમાજનો આદિવાસી સંસ્કૃતિનું મહત્વ જોડાય। આદિવાસી સમાજના જે વાજિંદ્રો જે અમારા પૂર્વજો ઢોલ, નગારા, શરણાઈ જેવા વાજિંદ્રોનો ઉપયોગ કરતા હતા, શરણાઈ જેવા એટલી સુંદર પ્રકારની શરણાઈ વાગે તે ખરેખર જે તે સમયના જે ગીતો શરણાઈઓમાં પણ સંભળાય છે। તો આવી રીતના આવી સંસ્કૃતિનો આવા ઉત્સવમાં ઉપયોગ કરવો જોઈએ અને આદિવાસી દિવસનું મહત્વ એ રીતના લોકોને સમજાવવું જોઈએ કે દેશ ખૂબ ઝડપથી વિકાસ થઈ રહ્યો, વિશ્વ ખૂબ ઝડપથી વિકાસ થઈ રહ્યો, તો આ વિકાસની સાથે આદિવાસીનો પણ એ વિકાસ થાય, આદિવાસી યુવાનો પણ પોઝિટિવ વિચારે તો અને આવનારા દિવસોમાં આદિવાસી સમાજ પણ એક ક્ષેત્રમાં કેમ કરીને સમૃદ્ધિના માર્ગે આગળ વધે એ રીતના યુવાનોને યોગ્ય દિશામાં માર્ગદર્શન મળવું જોઈએ। એ રીતના આયોજકે આગેવાનોએ વિચારવું જોઈએ। એના બદલે
આગેવાનો કે રાજકીય પાર્ટીના નેતાઓના પોસ્ટરો બનરો અને દારૂ પીવડાવીને એમના પાર્ટી તરફી સૂત્રોચ્ચાર કરવા, એમની વાહવાહી કરી એ યોગ્ય નથી. સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી સમાજની સાચી ઓળખ પર ભાર મૂકતા જણાવ્યું કે આદિવાસી દિવસ એ આપણી ધરોહર, આપણી કળા અને પરંપરા દર્શાવવાનો દિવસ છે. ડીજેના ઘોઘાટના બદલે જો આપણા પરંપરાગત વાદ્યો, ઢોલ, નગારા અને શરણાઈ વાગશે તો જ આવનારી પેઢી આપણી સંસ્કૃતિને ઓળખી શકશે. સાથે જ તેમણે કાર્યક્રમોમાં થતા દારૂના સેવન અને અસભ્ય વર્તન સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. સાંસદે સીધો આક્ષેપ કર્યો છે કે કેટલાક રાજકીય પક્ષો, ખાસ કરીને દાહોદમાં આમ આદમી પાર્ટીના લોકોએ પોતાના સ્વાર્થ માટે કાર્યક્રમમાં બેનરો લાવી કાર્યક્રમ બગાડવાનું અને તેને રાજકીય રંગ આપવાનું કામ કર્યું છે. તેમણે આદિવાસી સમાજને અપીલ કરી છે કે આવી અસામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓથી દૂર રહી પોતાની સંસ્કૃતિનું ગૌરવ જાળવી રાખે. શું સાંસદ મનસુખ વસાવાની વાત સાથે તમે સહેમત છો? શું આદિવાસી ઉત્સવોમાં ડીજે અને રાજકારણ બંધ થવું જોઈએ? તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.